કીધું છે ને ફરીને કહું છું, ગમે એટલી સત્તા આવે, ગમે એટલી તાકાત આવે, આ વિક્રમ મેડમના 72 કટકા થાય તો એક કટકો કમલમપુર ન જાય, ન જાય. એક વાર ચૂંટાઈને મિનિસ્ટર બનાવે તો હું 2 વારનો ધારાસભ્ય 2 વારનો સાંસદ છું. સાચું કેજો, કંડમ માલ છું, ટકોરાબંધ માલ છું, પણ વેચાણીઓ માલ નથી ને કાલે લઈ જાય. અત્યારે સમાચાર દઉં તો એમ કે 2 કલાકમાં તમે કયો અહીંયા આવીને લઈ જાય. ના ભાઈ ના, મારી કોઈ અપેક્ષા જ નથી. અપેક્ષા છે એ દુઃખનું મૂળ છે ને. અહીંયા કાંઈ અપેક્ષા નથી. લોકોના દિલમાં સ્થાન છે. ચૂંટણી હારી ગયો છું, જિંદગી થોડો હારી ગયો છું. ચૂંટણી હારી ગયો છું, જિંદગી નથી હાર્યો. લડાઈ લડશું, પરિણામ તો આવે કે ના આવે. અરે અમે તો કોંગ્રેસની ઓલાદ છીએ કે અંગ્રેજોને 200 વર્ષ લગી ફાઇટ આપી હતી. કદાચ હું થાકી જઈશ ને તો મારો દીકરો 24 વર્ષનો તૈયાર થયો જ આવશે કુસ્તી મેદાનમાં. આ દેશની આઝાદી માટે, આ ખેડૂતોની લડાઈ માટે. ભાઈ વાત કરી હતી દેવુભાઈ, મારી સરકાર હતી સુદાનભાઈ, મારી સરકાર હતી. કેન્સિડિયાની પાઇપલાઇન પડતી હતી ભોગાત સુધી 1500 રૂપિયા ગુઠ્ઠાનો, 1500 રૂપિયા ગુઠ્ઠાની વાત કરી હતી. છેલ્લે 37,000 રૂપિયા ગુઠ્ઠાના અપાવ્યા. પોણા 2 વર્ષ સુધી ઘરના પૈસે એક ખેડૂતનો દીકરો કે વિક્રમ મેડમે આવડી લડાઈ લડાઈમાં અમારા કદી આઠાની લીધી. ઘરના પૈસે લડ્યો. હું અને મારી ટીમ. મોર હંમેશા પીછા થકી ઉજળો હોય છે. કાયમ માટે વિક્રમ મેડમ થયું છે, પણ વિક્રમ મેડમની ભેગી આખી ટીમ હતી. આ ટીમે મને ટેકો આપ્યો. ચોક્કસ મારી ટીમમાંથી 1-2 પીછા ખડી ગયા છે ને દુખે છે, પણ હવે શું થાય, જેટલા પીછા છે એટલા પીછાને લઈને નીકળી પડ્યો છે. આ તો સમય છે, સમય એનું કામ કરે અને મને કોઈની ફરિયાદ નથી. વિક્રમ